મિત્રો, આજે આપણે ગીરના એક નેસની મુલાકાત લીધી. ખરેખર આ લોકો પાસે સુવિધા ભલે ઓછી છે, પણ શાંતિ એટલી હદે છે કે એની કોઈ કલ્પના ન કરી શકીએ આપણે. પ્રકૃતિના ખોળે બેઠા બેઠા આવા નજારા જોવા એ ખરેખર બહુ ભાગ્યશાળી હોય એને જોવા મળે. જો જીવનમાં ક્યારેય આવો મોકો મળે તમને કે ગીરમાં આવીને કોઈ નેસમાં તમને આવો નજારો જોવા મળે તો એનો લાવો એકવાર જીવનમાં જરૂરથી લેવો એમ. અહીંયા આ લોકોના બીજા પણ ઘણા બધા નેસ છે. જેમ કે એક આ બીજાનું કુટુંબ રહેતું હોય એ રીતના આજુબાજુમાં બધા ભાઈઓના અલગ અલગ નેસ છે અહીંયા. અને મહેમાન ગતિની તો શું વાત કરવી ભાઈ, આ લોકોની કાઠિયાવાડ કહેવાય એટલે કાંઈ ઘટે જ નહીં. બે ઘડી બેસી ચા પાણીનો આનંદ લીધો નિરાતે. અહીંયા લાઇટ નથી, મોબાઈલમાં ટાવર નથી, છતાં પણ એટલી હદે શાંતિ છે અહીંયા કે આપણે અહીંયાથી પાછું જવાનું મન ના થાય એમ. આપણે જે ઘણી વખત રીલમાં અને વિડીયોમાં હવે તો જોવા મળે છે, જે માજી છાશ જૂના વલણાથી છાશ કરે છે, એકદમ દેશી જીવન, કોઈ પણ જાતની સુખ સુવિધાઓ બીજી કાંઈ નહીં, ફક્ત ને ફક્ત સામાન્ય જીવન અને શાંતિવાળું જીવન જીવવું હોય તો ખરેખર આપણે આ લોકો પાસેથી શીખી શકીએ કે કઈ રીતે આપણે જીવી શકીએ એમ. બપોરનું ટાણું થયું એટલે એ લોકોના ઢોર ગીરના જંગલોમાંથી ચરી અને પાછા પોતાના નેસ તરફ આવ્યા. આ બધું જોવું પણ જીવનનો એક લાવો છે. જે અત્યારે અમુક લોકો સિટીમાં રહેતા હોય એને તો આવો નજારો જોવો એટલે અચરજ જેવું લાગે એમ. પાછળ જે ભાઈ દેખાય છે એ ભેંસોની ઉપર પાણી છાંટે છે ગરમીના હિસાબે. અહીંયા ગીરના નેસના જે આપણા રબારી ભાઈઓ છે એ લોકોએ કીધું કે અહીંયા ફક્ત અમારી ભેંસો નહીં પણ ગીરના પણ ઘણા બધા જાનવરો અહીંયા પાણી પીવા માટે આવે. જેમ કે સિંહ હોય, દીપડો હોય, પહુ હોય, રોજ હોય. પણ અત્યારે આપણે અહીંયા હરણને જોયા, દિવસનો સમય હતો. આરામ કે કરે દિયો
ઘણી બધી જગ્યાએ ફરી અને પછી અમે આવ્યા મધુવંતી ડેમના કિનારે, જેનું પાણી ખેડના ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરે છે. બહુ મસ્ત જગ્યા છે, ક્યારેય સમય મળે તો ત્યાં પણ એકવાર જરૂરથી જવું. અને અંતે અમે લોકો ગયા ખોખી હનુમાન, જ્યાં બજરંગબલીના દર્શન કર્યા. મધુવંતી નદીના કિનારે જ આવેલું મંદિર છે, બહુ મસ્ત જગ્યા છે. ક્યારેક અહીંયા પણ દર્શન કરવા જાજો. આશ્રમ જેવી જગ્યા છે, ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય.